ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આપણે લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીના માંગવીના બધા બાળકો આવી ગયા છે। ચાલો આવી ગયા બધાય? તો પ્રાર્થના બોલશું। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। चलो हाथ घसी मोढ़ा पर फेरवी दो। बे हाथ ऊपर, माथा ऊपर, खंभे, कमरे कमरे अने अदब। आजे क्यो वार छे? वेरी गुड, बुधवार छे हो आज। चलो आज છે બુધવાર, તો આપણે દાળ ભાત શાક બનાવવાના છે અને આજ છે બાળકો માટે નાસ્તો આવ્યો છે, તો આપણે બાળકોને નાસ્તો કરાવવાનો છે। તો અહીંયા છે ને ગાંઠિયા આવ્યા છે, પછી ગુંદી આવી છે। તો આજે સવારમાં નાસ્તામાં ગાંઠિયા અને ગુંદી, જો અહીંયા કેટલા બધી, જો આ બધી ગુંદી છે, આ ગાંઠિયા છે, પેકિંગ આવ્યું છે। તો આપણે બાળકોને સવાર નાસ્તામાં ગાંઠિયા અને ગુંદી આપશું। ચાલો, તો સવારનો નાસ્તો છે ને આપણે ગુંદી ગાંઠિયા દઈ દીધા છે, કેમ કે આવ્યું છે આપણે નાસ્તો બાળકોને કરાવવાનો। તો જો બાળકોને ગુંદી અને ગાંઠિયા આવ્યા છે સવારે, તો સવારમાં આપણે ગુંદી ગાંઠિયા બાળકોને આપી દીધા છે અને બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહે। મજા આવે ને ગુંદી ગાંઠિયા ખાવાની? જોતું હોય કઈ જો હજી છે, જો અહીંયા કેટલું બધું ગુંદી ગાંઠિયા નાસ્તો આવ્યો છે બાળકો માટે। તો ચાલો છોકરાઓ ખાઈ લે, બરાબર ને? અને આપણે બનાવવાનું છે દાળ ભાત શાક। તો આપણે એની તૈયારી કરી નાખીએ। બાળકો ખાય, એમાં ટીચર ગયા છે મમતા દિવસમાં, આજ મમતા દિવસ છે એટલે ના જો આપણે પાણી પણ ગરમ મૂકી દીધું છે, ભાત મૂકવાના છે। ચાલો તો ભાત ને દાળ ને બટાકા બાફવા મૂકી દે। આમાં મસ્ત આપણે ભાત ઓરી જ રાખ્યા છે। જો તો હવે આપણે ભાત 2 સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું, એટલે મસ્ત આપણા ભાત બની જશે। ચાલો મસ્ત આપણે બાફવા મૂકી દીધા છે। ચાલો ઢાંકણ ઢાંકી દે। આપણે આમાં બટેકા અને દાળ બાફવા મૂકી દીધી છે, તો આને પણ કૂક ખાવા મૂકી દઈએ એટલે આ દાળ અને ભાત બફાઈ જાય। મસ્ત આપણે દાળ બફાઈ ગઈ છે અને અહીંયા જો બધા મસાલા આપણે કટ કરી લીધા છે, ટમેટા મરચાં બધું એડ કરી દઈએ। આપણે દાળ વઘારવાની છે અને અહીંયા જો આપણે કોથમીર પણ કટ કરી લીધી છે અને અહીંયા જો આપણે બટેકા પણ મસ્ત બફાઈ ગયા છે। તો ચાલો આમાં બધા મસાલા એડ કરી દે, પછી આપણે વઘાર કરી નાખીએ। ચાલો તો જો અહીંયા છે ને દાળ માટે તેલ મૂકી દીધું છે, એમાં રાઈ જીરું એડ કરી દઈ અને હલકો જો આપણે દાળ પણ ગરમ થવા મૂકી દીધી છે, બધા મસાલા એડ કરીને અને આપણે દાળનો વઘાર કરવાનો છે। એટલે જો 2 ચાલુ કરી દીધું છે, એટલે દાળ તેલ આવી છે ને પછી આપણે વઘાર કરી નાખીએ। ચાલો આપણું છે ને વઘારનું તેલ આવી ગયું છે, એટલે આપણે છે ને દાળમાં એડ કરી દઈ। ચાલો જો મસ્ત આપણે દાળ વઘારાઈ ગઈ છે, હવે આને આપણે ઉકળવા દેશું। ચાલો છે, ચાલો આપણે શાક ઉકાળી નાખ્યું છે ને અહીંયા જો દાળ પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણે ભાત પણ રેડી કરી લીધા છે। ચાલો તો હવે થોડું બાળકોને ભણાવી લઈએ। અને રમવાનું છે દડાની ગેમ, તો તમને સમજાવી દો, બરોબર? જો અહીંયા છે ને આપણે બાઉલ મૂક્યું છે ને 2 ટુકડી રાખી છે આપણે, બરોબર? જેને બાઉલમાં દડો પડી જાય એ જીતી જશે, બરોબર? અને જે હારી જાય ને આ સાઈડ બેસી જવાનું, બરોબર? સમજાઈ ગયું છે ને? તો ચાલો વેલા છે ને વિરેન્દ્રભાઈ નો વારો આવશે, બરોબર? ચાલો રેડી? ચાલો વિરેન્દ્રભાઈ ખા કરો, આઉટ। ચાલો બેસી જાઓ વિરેન્દ્રભાઈ। ચાલો નીરવાભાઈ ખા કરો, ચાલો નીરવાભાઈ પણ આઉટ। ચાલો બેસી જાઓ। જી ટુકડીનો દડો અંદર વહી જશે અને ઈ જીતી જશે, બરોબર? ચાલો રાજલબેન આઉટ। ચાલો બાવરીબેન આઉટ। ચાલો યશુભાઈ, ચાલો યશુભાઈ જીતી ગયા, તાલી પાડજો યશુભાઈની। વેરી ગુડ। ચાલો ખુશાલભાઈ આઉટ। ચાલો લક્ષિતભાઈ,
લાંબુ થઈને નહીં કરવાનું, ત્યાંથી નથી ઘા કરવાનું હો. ચાલો જીતી ગયા છે લક્ષિતભાઈ. ચાલો ચાલો બંને જીતી ગયા. વેરી ગુડ. ચાલો તાલીઓ પાડજો બંનેની. તમારી ટુકડીમાં તમે 2 જૂતા અને તમારી ટુકડીમાં તમે 1 હો. ચાલો દેવરાજભાઈ આઉટ આઉટ. બંને આઉટ. ચાલો બેસી જાઓ. ચાલો ગૌતમભાઈ આઉટ. ચાલો પતુભાઈ આઉટ. બેસી જાઓ. બંને આઉટ. ચાલો આર્યનભાઈ આઉટ. ગૌતમભાઈ રહી ગયા થોડાક. ચાલો ગૌતમભાઈ પણ આઉટ. ચાલો બેસી જાઓ. ચાલો ધાર્મિકભાઈ વૈદા. ચાલો ધાર્મિકભાઈ આઉટ. ચાલો બેસી જાઓ. તો છે ને જો આ ટુકડી જીતી ગઈ છે કે આમાં 2 જણા જીતી ગયા છે અને આ ટુકડીમાં 1 જણા જીતા છે. એટલે ચાલો આ ટુકડી જીતી ગઈ છે તો તાલી પાડજો ટુકડીની. વેરી ગુડ. ચાલો હવે છે ને છોકરીઓનો વારો છે. તો ચાલો રેડી? સમજાઈ ગયું છે ને? અદબ લ્યો ધ્રુવિશાબેન. ચાલો તો પહેલા વેલા છે ને વંશિકાબેન. ચાલો રેડી? આઉટ. ચાલો ધ્રુવિશાબેન આઉટ. ચાલો બંને આઉટ. બેસી જાઓ બંને. ચાલો વંશિકાબેન આઉટ. ચાલો પૂજાબેન. ચાલો પૂજાબેન જીતી ગયા. તાલી પાડજે પૂજાબેનની. વેરી ગુડ. ચાલો રિયાન્સીબેન આઉટ આઉટ. ચાલો ધ્રુવિશાબેન આઉટ. ચાલો લક્ષ્મીબેન આઉટ. ચાલો આઉટ. બંને આઉટ. ચાલો ખુશીબેન આઉટ. ચાલો હિમાંશીબેન ચાલો આઉટ. બેસી જાઓ. ચાલો કિશુબેન આઉટ. ચાલો નિરાલીબેન આઉટ. બંને આઉટ થઈ ગયા. ચાલો બેસી જાઓ. ચાલો નિહલબેન ઘા કરો આઉટ. ચાલો ધ્રુવિશાબેન ઘા કરો આઉટ. બંને આઉટ. ચાલો બંને હારી ગયા છે તો પૂજાબેન જીતી ગયા છે. પૂજાબેનની તાલીઓ પાડી દો. વેરી ગુડ પૂજાબેન. ચાલો તો હવે ત્રીજી ટીમનો વારો છે. બરોબર? તો અહીંયા છે ને જીગાભાઈ છે અને વિશ્વરાજભાઈ છે. તો ચાલો જીગાભાઈ રેડી? ચાલો જીગાભાઈ ઘા કરો આઉટ. ચાલો વિશ્વરાજભાઈ ઘા કરો આઉટ. બંને બેસી જાઓ. ચાલો વૈશાલીબેન ઘા કરો દડો આઉટ. ચાલો જયુભાઈ ઘા કરો. ચાલો બેસી જાઓ. વૈશાલીબેન અને જયુભાઈ બેસી જાય. ચાલો યાનિકભાઈ ઘા કરો દડો. ચાલો આયુષભાઈ આઉટ. બંને આઉટ. ચાલો બેસી જાઓ. ચાલો સંજયભાઈ બોલ ઘા કરો. વેરી ગુડ. ચાલો સંજયભાઈ તાલી પાડજો. સંજયભાઈ જીતી ગયા છે. વેરી ગુડ. ચાલો ધર્મેશભાઈ ઘા કરો બોલ. ચાલો આઉટ. તમે ધર્મેશભાઈ બેસી જાઓ. ચાલો સચિનભાઈ ઘા કરો બોલનો આઉટ. ચાલો કાનાભાઈ ઘા કરો બોલનો. બંને આઉટ. ચાલો બેસી જાઓ. ચાલો બકુલભાઈ દડોનો ઘા કરો આઉટ. ચાલો તમે ઘા કરો આઉટ. બંને આઉટ. તો સંજયભાઈ જીતી ગયા હે. ચાલો તો સંજયભાઈ જીતી ગયા. સંજયભાઈ તાલીઓ પાડજો. વેરી ગુડ સંજયભાઈ. ચાલો તો આ ટુકડી જીતી ગઈ છે. 3 ટુકડી બનાવી હતી એમાં 5 જણા વિનર થઈ ગયા છે. તો 5ની તાલીઓ પાડજો બધાય. તમે પણ તાલીઓ પાડો. વેરી ગુડ. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડજો. ફૂલ બનાવી દો. ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને. બાળકો જો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો નાસ્તો ખાવો છે ને બધાયને? ચાલો તો આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. દાળ ભાત શાક છે. ચાલો પેલા બધું રેડી કરી લઈએ. નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકોને બધાયને દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ઘરે જવું છે ને? તો બધા ફિનિશ કરો. હાલો બધા ખાઈ લ્યો પછી ઘરે જવાનું. હા ચાલો તો બપોર નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકો દાળ ભાત શાક આપી દીધા છે. તો તમને અહીં તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર